કોઈ નથી. ઘણા કહેતા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાઓ નાચ કરે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા. આ બધું ડીંગો ડીંગ જ હાલે, કાંઈ છે આ રહ્યું ને આ રહ્યું સ્વર્ગ છે, બાકી સ્વર્ગ પર કાંઈ છે નહીં. અને એની રાહ જોતા નહીં. અને ભગવાન ગોતતા હોય ને તો મારામાં તમને દેખાય અને તમારામાં મને ભગવાન દેખાય, સમજી લેજો છે. નકર આંટા મારવાનું બંધ કરી દેજો. ક્યાંય દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું છે, તો છે હાસુ ક્યાં? ઈ તો કહો. બધા હળીએ ચડ્યા છે, કાંઈ છે નહીં. આપણા ઘરે એક નાનું એવું મંદિર હોય, ઘરો ઘર હોય, નાનો ફોટો હોય, નાનું મંદિર હોય, એમાં દીવો અગરબત્તી આખી દુનિયા કરતી હોય. હું કરું, હાલો ને. પણ હું તમને એક વાત કરું, ચોખા ઘીના દીવા બાળતા હોય, રોજ 2 ટાઈમ આરતી પૂજા કરતા હોય, બહાર ગામ જવાનું થાય આખા ઘરના ને, તો ઘરને તાળું મારો કું કાઢું રાખો? તાળું જ મારે ને બધા. તો હું એમ કહું કે હા આ 360 દી ચોખા ઘીના દીવા બાળો, 2 દી તમે લગ્નમાં જાઓ, 2 દી ધ્યાન ન રાખે. પણ ભરોસો ક્યાં છે? વિશ્વાસ વગર. એટલે સવારામ બાપાએ કીધું, ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. આ ભરોસાની વસ્તુ છે. આ બાપુ છે, એમના સેવકો એટલા બધા છે, એમને જ્ઞાન આપી શકે, પણ મોઢેથી આપી શકે. એમના ખિસ્સામાં મુક્તિની પોટલી તો છે નહીં, તમને દઈ દઈને મુક્તિ મળી જાય. પણ એ કે માર્ગે આપણે હાલવું તો જોવે ને. બાપુને લગભગ મારા અંદાજે 15 થી 17,000 સેવકો હોય છે અત્યારે. આમાં આ જે ગણો આ છે, જો ગુરુ પૂનમે એટલા જ હતા. પૂનમે જો બાપુ એક તમારા ગુરુ પાસે જવાનો તમને ટાઈમ ન હોય તો તમે આ દુનિયામાં શું મેળવી શકવાના હતા પેલા? બાકી તો આ માયા સુધી કોટડી, વજરના ગાળા, હાંગા હલવાણા, કઈ સીડ્યા કઈ પાળા. પણ કાંઈક ગંગા સતીની વાણી કહે છે બાપુ, આ ભજન છે ને 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. આ શ્વાસાની વાત છે બાપુ. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. મહાપુરુષો કહે છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી શક્યું નથી. એટલે કબીર બાપુ કહે છે, રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, માતા સીતાને गुरु प्रताप गाई कबीरदास, ईश्वरी शक्ति છે તારા કરમ તમે કર્યા છે તો એ જીમાન જો મુક્તિ જ્યોતિ ભવિષ્યમાં જે માંડ્યો ઈ તે હરજી વાઠીને મળ્યા
આદિત્યા